નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નવી સ્વાધ્યાય પોથી ભાગ 1 માંથી વિજ્ઞાન વિષયમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણ આ પાઠના આપણે સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નો સોલ્યુશન જોવાના છીએ। વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેની સામેના ખાનામાં તેનો ક્રમ લખો। નંબર 1, બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વિકલ્પ છે વનસ્પતિ, સૂર્ય, પવન અને ચંદ્ર। તો સાચો જવાબ થશે બી, સૂર્ય। નંબર 2, વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે? તો સાચો જવાબ થશે એ પર્ણમાં તે આવેલું હોય છે। નંબર 3, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો ચારેય ઓપ્શનમાંથી સાચો જવાબ થશે ડી, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન। નંબર 4, વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે? તો સાચો જવાબ થશે સી, પર્ણ। નંબર 5, ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો સાચો જવાબ થશે એ, મૃતોપજીવી। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। નંબર 1, નાઇટ્રોજનના સ્થાપનમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા મદદરૂપ છે। નંબર 2, વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે। નંબર 3, પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને યજમાન કહે છે। નંબર 4, સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે। નંબર 5, કળશપર્ણ કીટાહારી પ્રકારનું પોષણ કરે છે। પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો। નંબર 1, પોષણ એટલે શું? પોષણ એટલે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ। સજીવો તેમના શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે, શરીરના તૂટેલા ભાગોના સમારકામ માટે અને જીવન પ્રવૃત્તિઓ ચલાવવા માટે જરૂરી ઉર્જા મેળવવા માટે પોષણ મેળવે છે। નંબર 2, સ્વાવલંબી પોષણ કોને કહે છે? જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે તેમને સ્વાવલંબી પોષણ કહે છે। લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી તેમને સ્વાવલંબી કહેવાય છે। નંબર 3, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિઓ જેમ કે વટાણા, ચણા, મગ, વાલ વગેરે વનસ્પતિના મૂળના ગંડિકાઓમાં વસવાટ કરે છે। નંબર 4, આહાર માટે જમીનના મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? તો આહાર માટે જમીનમાં જોઈએ તો મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એટલે કે NPK જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે। નંબર 5, વનસ્પતિમાં વાયુરંધ્રનું કાર્ય શું છે? જવાબ થશે વનસ્પતિમાં વાયુરંધ્ર એટલે કે સ્ટોમેટા પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો હોય છે। તેમનું મુખ્ય કાર્ય વાયુઓની આપલે એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ અને ઓક્સિજનનો ત્યાગ આ કાર્ય હોય છે અને બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો બહાર નિકાલ કરવાનું પણ કાર્ય કરે છે। નંબર 6, ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે? ખેતરમાં તૈયાર થતો પાક દાખલા તરીકે ઘઉં, ચોખા, મકાઈ વગેરે
સ્વાવલંબી પોષણ કરે છે, કારણ કે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. પ્રશ્ન નંબર 4, તફાવત આપો. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. તો તેનો જવાબ આપણે આ રીતે તૈયાર કરીશું. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પરાવલંબી છે તેમાં પોતાનો ખોરાક તેઓ જાતે બનાવી શકતા નથી, અન્ય સજીવો પર તેઓ નિર્ભર રહે છે. લીલી વનસ્પતિઓ, કેટલાક બેક્ટેરિયા અને શેવાળ તેના ઉદાહરણ છે. જ્યારે પરાવલંબીમાં જોઈએ તો પ્રાણીઓ, મનુષ્યો, ફૂગ, કેટલીક બિનલીલી વનસ્પતિઓ તેના ઉદાહરણ છે. હરિતદ્રવ્ય તેમાં હાજર હોય છે, જ્યારે પરાવલંબીમાં હરિતદ્રવ્ય ગેરહાજર હોય છે. પ્રશ્ન નંબર 5, શબ્દ સમીકરણ પૂર્ણ કરો. તો અહીંયા આપણને એક અધૂરું શબ્દ સમીકરણ આપેલ છે અને તેને આપણે પૂર્ણ કરવાનું છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ, બીજી ખાલી જગ્યામાં આવશે કાર્બોહાઈડ્રેટ્સ. પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ જવાબ આપો. નંબર 1, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? તો જવાબ જોઈશું. જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યનો પ્રકાશ ન મળે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જશે. લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક નહીં બનાવી શકે, જેના કારણે તેમનો નાશ થશે. વનસ્પતિઓના અભાવે શાકાહારી પ્રાણીઓ જે છે તેમને ખોરાક નહીં મળે અને તેઓ મૃત્યુ પામશે. આનાથી માંસાહારી પ્રાણીઓ પણ પ્રભાવિત થશે. આખરે મોટા ભાગના જીવન સજીવો ખોરાક અને ઓક્સિજનના અભાવે નાશ પામશે, જે પૃથ્વી પરના જીવન માટે વિનાશક સાબિત થશે. નંબર 2, શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો જવાબ લખીશું. રણમાં ઉગતી વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે, તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ છે. પર્ણોની સપાટી પરથી બાષ્પોત્સર્જન દ્વારા પુષ્કળ પાણી ગુમાવાય છે. રણ પ્રદેશમાં પાણીની તીવ્ર અછત હોય છે, તેથી વનસ્પતિઓ પાણીનો બચાવ કરવા માટે અનુકૂલન સાધે છે. કાંટા એ રૂપાંતરિત પર્ણો છે, જે સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે છે અને બાષ્પોત્સર્જનનો દર ઓછો કરે છે. આ ઉપરાંત કાંટા શાકાહારી પ્રાણીઓથી વનસ્પતિનું રક્ષણ પણ કરે છે. નંબર 3, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો ગ્રીન હાઉસ એટલે કે હરિતગૃહ એ કાચ અથવા પારદર્શક પ્લાસ્ટિકનું બનેલું માળખું છે, જેનો ઉપયોગ છોડ ઉગાડવા માટે થાય છે. તે ફળ અને શાકભાજીના પાક માટે નીચે મુજબ ઉપયોગી છે. તો શરૂ કરીએ. તાપમાન નિયંત્રણ માટે. તો ગ્રીન હાઉસ સૂર્યપ્રકાશને અંદર આવવા દે છે, પરંતુ ગરમીને બહાર જવા દેતું નથી, જેનાથી અંદરનું તાપમાન જાળવી શકાય છે. બીજું છે ભેજ નિયંત્રણ માટે. તો અંદર ભેજનું પ્રમાણ નિયંત્રિત પણ કરી શકાય છે, જે અમુક પાકો માટે ફાયદાકારક છે. પછીનું છે કીટકો અને રોગોથી રક્ષણ. ગ્રીન હાઉસ છોડને બાહ્ય કીટકો, જીવાતો અને રોગોથી રક્ષણ આપે છે. પછીનું છે અનિશ્ચિત હવામાનથી રક્ષણ. તે અતિશય વરસાદ, પવન, કરા અને હિમ જેવા પ્રતિકૂળ હવામાનથી પાકને બચાવે છે. છેલ્લો મુદ્દો છે વર્ષભર ઉત્પાદન. ગ્રીન હાઉસ દ્વારા ઋતુ ન હોવા છતાં પણ પાકનું ઉત્પાદન શક્ય બને છે. પ્રશ્ન 4, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? પાકને ખાતર આપવું જરૂરી છે કારણ કે પાક સતત જમીનમાંથી પોષક તત્વો શોષી લે છે, જેનાથી
જમીનની ફળદ્રુપતા ઘટે છે. ખાતર જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વોની પૂર્તિ કરે છે. પૂરતા પોષક તત્વો પાકને યોગ્ય રીતે વૃદ્ધિ પામવામાં અને વિકાસ કરવામાં મદદ કરે છે. ખાતર પાકની ઉત્પાદકતામાં વધારો પણ કરે છે. નંબર 5. જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? જંગલમાં ઉગતી વનસ્પતિ જે હોય છે તેને પોષક તત્વો મુખ્યત્વે પાંદડા, મૃત છોડ, ડાળીઓ અને પ્રાણીઓના અવશેષોના વિઘટન દ્વારા મળે છે. સૂક્ષ્મ જીવો અને અપઘટકો આ પદાર્થોનું વિઘટન કરીને તેમને સેન્દ્રિય પદાર્થો અને સરળ પોષક તત્વોમાં રૂપાંતરિત કરે છે, જે જમીનમાં ભળી જાય છે અને છોડ દ્વારા શોષાય છે. કુદરતી ચક્ર જેમ કે નાઇટ્રોજન ચક્ર પણ મદદરૂપ થાય છે. નંબર 6. કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, કારણ કે તે જે જમીનમાં ઉગે છે તેમાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કીટકોને પચાવીને તેમાંથી નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. પ્રશ્ન નંબર 7. કળશપર્ણના કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો અહીંયા આકૃતિ મેં મૂકેલ છે અને હવે આપણે તેને નામ નિર્દેશ કરીશું. તો અહીંયા ઉપરના ભાગે ગ્રીન કલરનો જે ભાગ દેખાય છે તે પર્ણ છે, તો ત્યાં આપણે લખીશું પર્ણ. અહીંયા આપણે જોઈશું તો ઉપર એક ઢાંકણા જેવો ભાગ છે, તો ત્યાં આપણે લખીશું ઢાંકણ. તેની નીચે જોઈએ તો અહીંયા આપણે એક બ્રાઉન કલરની દિવાલ જોઈ રહ્યા છીએ, તો ત્યાં આપણે લખીશું કળશનું મુખ. તેની નીચે જોઈશું તો ત્યાં આપણે લખીશું કળશની અંદરની દિવાલ, અને સૌથી નીચે આપણે લખીશું કળશમાં ફેરવાયેલ પર્ણ. તો આ રીતે તેની નામ નિર્દેશની આકૃતિ અહીંયા આપણે તૈયાર કરવાની છે. પ્રશ્ન નંબર 8. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ દોરી આકૃતિ સહિત વર્ણવો. તો હેતુ, પ્રયોગનો હેતુ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવવું. સાધન સામગ્રીમાં લખીશું કુંડામાં વાવેલ છોડ, કાળો કાગળ, એલ્યુમિનિયમ ફોઇલ, ક્લિપ, આયોડિનનું દ્રાવણ, પાણી, બીકર, ટેસ્ટ ટ્યુબ, સ્પિરિટ લેમ્પ અથવા બર્નર, ટ્રાયપોડ સ્ટેન્ડ, વાયર ગોઝ. અને તેની આકૃતિ આપણે આ રીતે દોરીશું. આ રીતે આકૃતિ આપણે દોરવાની છે. પછી પદ્ધતિ આપણે તેની આ મુજબ આપણે લખીશું. અવલોકનમાં આપણે લખીશું જે પાન ખુલ્લું હતું તે ભૂરા કાળા રંગનું બનશે, જ્યારે ઢાંકેલું પાન પીળું ભૂરું જ રહેશે. નિર્ણય આપણે લખીશું ખુલ્લા પાનમાં સ્ટાર્ચ બન્યો છે કારણ કે તેને સૂર્યપ્રકાશ મળ્યો છે, જ્યારે ઢાંકેલા પાનમાં સ્ટાર્ચ બન્યો નથી કારણ કે તેને સૂર્યપ્રકાશ મળ્યો નથી. આ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. નીચેનો ફકરો વાંચો અને તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા આપણને એક ફકરો આપેલ છે, તે વાંચવાનો છે અને તેના આધારે જવાબ તૈયાર કરવાના છે. નંબર 1. વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? જવાબ થશે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પડે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી
પોતાનો ખોરાક જાતે બનાવે છે. સૂર્યપ્રકાશ ઉર્જાનો સ્ત્રોત પૂરો પાડે છે, જે આ પ્રક્રિયા માટે જરૂરી છે. નંબર 2, કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો? કલ્પનાએ વાવેલ છોડ સુકાઈ ગયો હતો કારણ કે તેને છોડને ઘરના છાંયડામાં રાખ્યો હતો, જેના કારણે તેને પૂરતો સૂર્યપ્રકાશ મળતો ન હતો. સૂર્યપ્રકાશના અભાવે છોડ પ્રકાશ સંશ્લેષણ કરી શક્યો નહીં અને ખોરાક બનાવી શક્યો પણ નહીં, તેથી તે સુકાઈ ગયો. નંબર 3, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો જવાબ થશે વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્યમાં પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. આ ઉપરાંત જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વો પણ તેના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.